ગઢડા શહેરમાં પોલીસ સ્ટેશન ખાતે આગામી બકરી ઈદ પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલ પોલીસ સ્ટેશન ખાતે આજરોજ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોટાદ ડીવાયએસપી મહર્ષિ રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આજે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં આગામી સમયમાં આવનાર બકરી ઈદનો પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે હેતુથી આ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આગામી સમયમાં આવનાર બકરી ઈદનો પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે અન્વયે ખાતરી પણ આપવામાં આવી હતી। આ બેઠકમાં બોટાદ ડીવાયએસપી મહર્ષિ રાવલ તેમજ ગઢડા પીએસઆઈ તેમજ પીઆઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આજે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગઢડા શહેરના વેપારીઓ, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બેઠક યોજાઈ હતી। ઈદના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગઢડા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। શું છે વિગત જણાવશો? આગામી જે ઈદના તહેવારો આવે છે તે તહેવારો દરમિયાન ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુસર આજરોજ અહીં સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા પોલીસ સ્ટાફ અને તમામ સાથે ગામના આગેવાનો અને અન્ય સમાજના પણ જે ગુરુઓ છે તેમની હાજરીમાં એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શાંતિ સમિતિની બેઠકમાં ભાઈચારો જળવાઈ રહે અને આવનારા જે તહેવારો છે તે શાંતિપૂર્ણ રીતે પસાર થાય તે માટે પોલીસ તરફથી સૂચના આપવામાં આવી હતી અને સામે જે આયોજકો છે તેમના તરફથી પણ બાંયધરી આપવામાં આવી છે, જેથી આગામી સમયમાં આ આયોજન શાંતિપૂર્ણ રીતે પસાર થઈ શકે।